8 માર્ચ એટલે કે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ એ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે અત્યારે પાટણ હાઈસ્કૂલની અંદર એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આપણે એની મુલાકાત લેવા માટે અત્યારે જઈ રહ્યા છીએ। તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહો, જેની અંદર તમામ અધિકારીઓ અત્યારે ઉપસ્થિત છે। ડેપ્યુટી ડીડીઓ, મામલતદાર તેમજ તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ, ગ્રામ પંચાયત તેમજ ગામના તમામ બહેનો પણ અત્યારે આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે અહીંયા પધારેલા છે। તો આપણે એમની મુલાકાત લેવા માટે અત્યારે જઈ રહ્યા છીએ। હું એસએજી મહિલા મંડળમાં સંચાલન કરું છું। અમારા મંડળનું નામ છે આશાપુરા મિશન મંડળ અને અમે સરકારશ્રી તરફથી અમને ઘણી બધી લોન મળે છે। અત્યારે અમે 1.5 લાખની લોન સીસી લોન પાસ કરેલ છે। એમાંથી અમે દરેક બહેનો કંઈક ને કંઈક પ્રવૃત્તિશીલ કરીએ છીએ। એમાંથી અમે ઘણી બચત પણ કરેલી છે અને પછી આગળ 3 લાખ, 5 લાખ, પછી 10 લાખ એમ જેમ જેમ આગળ આપણે જઈએ એમ આપણને વધારે ને વધારે લોન મળે છે અને એમાંથી આપણને ઘણું બધું જાણવા મળે અને આપણે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરીએ છીએ। અસ્તુ। હવે હું એસટીએમ શાખામાં એપીવીની વિનંતી કરીશ કે યોજનાની માહિતી આપશે। બહેનોનું પણ સ્વાગત છે। હેપી વુમન્સ ડે। તો હું સ્વચ્છ ભારત મિશન, અમારી યોજનાનું નામ છે, હું સ્વચ્છ ભારત મિશનમાં બ્લોક કોર્ડિનેટર તરીકેની ફરજ બજાવું છું। તો એમાં એ કહેવાનું છે કે આપણે મહિલાઓ છીએ અને આપણું કામ છે સ્વચ્છતા જાળવવાનું, બરાબર? તો આપણે સ્વચ્છતા જાળવીએ છીએ અને આપણે છે એ ડોર ટુ ડોર કલેક્શન રોજ થાય જ છે। આપણા ગામમાં ટ્રેક્ટર અથવા ઈ રિક્ષા દ્વારા કલેક્શન થાય છે। તો આ કલેક્શનમાં આપણે સહભાગી બનીએ અને સૂકો અને ભીનો કચરો અલગ કરીએ। સૂકો અને ભીનો કચરો અલગ કરવાથી એ મોટાભાગનો આપણને ફાયદો થાય છે। કે શું ફાયદો થાય છે? તો કે સૂકો કચરો અલગ કરવાથી જે સૂકા કચરાનો પ્રોડક્ટ છે, સૂકા કચરાની જે પ્રોડક્ટ છે એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ કરી અને એમાંથી આપણે કમાઈ પણ કરી શકીએ છીએ। અને આ રીતે આપણે ભીનો કચરો, તો કે ભીનો કચરો છે એ આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અને જે ખાતર છે એ નેચરલ છે અને આપણી જમીનને છે એ ફળદ્રુપ બનાવે છે, આપણા પાકને છે એ વધુ ઉપયોગી બને છે, વધુ ઉત્પાદન આપે છે। આવી રીતે આપણે સૂકો અને ભીનો કચરો અલગ કરી અને છે આપણે આપણા ગામની સ્વચ્છતા, આપણા આપણા ઘર આંગણાની સ્વચ્છતા અને સ્વચ્છતા જાળવી અને આપણા ભારતને છે સ્વચ્છ ભારત બનાવવાનું સપનું છે એ સાકાર કરીએ। महिला જે સશક્તિ અને મહિલા દિન નિમિત્તે સ્ટેજ ઉપર વિરાજમાન અમારા જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ ગોસ્વામી સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ વિકેશભાઈ ભાગવતસિંહ, ડીડીઓ સાહેબ તથા ગ્રામજનો, સરપંચ શ્રી અમારા રાણા પ્રતાપ તથા તમામ આગેવાનો, આ મોટી સંખ્યામાં પધારેલ મહિલાઓ, ખાસ કરીને આજે જે મહિલા દિન નિમિત્તે કે ભારત સરકાર અને મોદી સાહેબ આવ્યા પછી જે ભારતની અંદર આપણી સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓના પણ મહિલાઓને પ્રાધાન્ય આપી 50% અનામત મહિલાઓ માટે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અથવા નગરપાલિકાઓ, ત્યાંથી લઈને મહિલાઓ માટેના સભી મંડળથી લઈને તમામ યોજનાઓ કે મહિલાઓ સશક્તિકરણ, આ નાની યોજનાઓ સખી મંડળથી લઈ અને અનેક સારી યોજનાઓ ભારત સરકાર અને મોદી સાહેબના શાસનની અંદર મહિલાઓ દિનની અને આ આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી પૈકીના ભાગરૂપે આપ સૌ આ જે સખી મંડળ હોય, અન્ય કોઈ પણ મહિલાઓ સશક્તિકરણના કાર્યો હોય એની વિશેષ માહિતી હમણાં સખી મંડળના મહિલાઓ પણ આપી। વિશેષ આ મહિલાઓ આવનાર દિવસોની અંદર 50% જે કોઈ પણ ફિલ્ડની અંદર મહિલાઓને એટલું પ્રાધાન્ય મળે એવી ભાજપ સરકાર હોય, મોદી સાહેબ હોય, તો આના માધ્યમથી મહિલાઓ બધા નકર શું હતું, પેલા મહિલાઓ ઘરના કામ સિવાય બીજે ક્યાં હતા જ નહીં, આજે બધી જગ્યાએ મહિલાઓને પણ 50% પ્રાધાન્ય આપી આ યોજનાઓ હોય, નાની મોટી મહિલાઓની યોજનાઓનો લાભ લઈ અને વિશેષ જે કોઈ આ સખી મંડળમાં જોડાવા એને અને બીજા મહિલાઓ આમાં જોડાય એવી અપેક્ષા ભારત માતા કી જય। ડેપ્યુટી ડીડીઓ ગોસ્વામી સાહેબને વિનંતી કરીશ કે સાથે પ્રવચન આપશે। કે આગળ ભણશે એની અંદર ઉપયોગ થશે। ઘણી વખત એવી ક્રિટિકલ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ બીમારીની લગતી બાબત હોય તો બહેનોની પાસે જે બરાબર આવક છે તો એનો બીમારીની અંદર પણ સારા ઉપયોગ થતો હોય છે। એટલે એ બાબતની અંદર
આપ લોકોનું સ્થાન છે એ અમારા કરતા ઊંચું છે. તો રોજગારીની મેક્સિમમ તકો ઊભી થાય. ગામની અંદરથી આપ જે પ્રવૃત્તિ કરી રહ્યા છો એનું બિરદાવું છું. આનાથી આ વિશેષ પણ જ્ઞાનશાળી પ્રવૃત્તિઓ થાય. વધુમાં વધુ મંડળો ખોલે. આપણે અહીંયા અત્યારે કન્સ્ટ્રક્શનની ગ્રાન્ટ એવા વિડીયો છે એમાં ધ્યાન મૂક્યું કે ટુરિઝમ માટે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો વસ્તુઓનો કાયદો કિંમતી સમય આપી અને ઉપસ્થિત રહ્યા એ બદલ હું આભાર માનું છું તાલુકા પંચાયત કચેરી તથા ગ્રામ પંચાયત પાટણવાવ તરફથી. ત્યાર પછીનું હવે બીજું સેશન આપણે વિડીયો નિહાળવાનો છે. એના માટે દરેક બહેનોને વિનંતી કે પોતાની સાઈડ પોતાનો ચહેરો રહે એ રીતે પોતાનું સ્થાન લેશે. तुम 2 दिन से सिलाई की क्लास में क्यों नहीं आ रही हो? बहन जी, मेरे सासू सब घर पर नहीं है, तो मैं मुन्नी को अकेले घर पर नहीं छोड़ सकती. लगता है तुम्हें शिशु पालना गृह के बारे में नहीं पता. शिशु पालना गृह? घर से बाहर जाकर काम करने वाले लोगों की मदद के लिए पंचायत ने बच्चों के लिए शिशु पालना गृह और बुजुर्गों के लिए डे केयर सेंटर खोले हैं. तुम भी अपनी क्लास के वक्त मुन्नी को शिशु पालना गृह में छोड़ सकती हो. अरे वाह, ये तो बहुत ही अच्छा काम हुआ. मैं जब काम पर होती हूँ तो मुझे पूरा दिन घर में अकेले दादी जी की चिंता लगी रहती है और मैं भी दादी जी को डे केयर में छोड़ के निश्चित होकर ड्यूटी कर सकती हूँ. इसलिए